પર BOFA સિક્યોરિટીઝનો રિપોર્ટ આવ્યો છે. તેમના આધારે તાજેતરમાં ઘટાડા બાદ લાર્જ કેપ બેંકોમાં વેલ્યુ દેખાઈ રહી છે. વિગતવાર રિપોર્ટ જાણીએ સહયોગી તૃપ્તિ કપૂરિયા પાસેથી. જી તૃપ્તિ, જણાવો શું ખાસ વિગત આ રિપોર્ટની અંદર? આજે ખાસ કરીને અગર જો બેંક સેક્ટરની વાત કરશું તો બેંક ઓફ અમેરિકા સિક્યોરિટી તરફથી અલગ અલગ સેગમેન્ટ વાઇઝ અહીંયા તેમને બ્રોકરેજ રિપોર્ટ એમને જાહેર કર્યા છે. સૌથી પહેલાં એમની ફોકસ બની રહ્યું છે જે લાર્જ કેપ બેંક માટે. અહીંયા તેમનું કહેવું છે કે તાજેતરમાં જે ઘટાડો આવ્યો છે આ કારણસર હવે તેમને ખૂબ જ વેલ્યુશન અહીંયા તેમને સસ્તા લાગી રહ્યા છે. અહીંયા તેમનું એ પણ કહેવું છે કે પશ્ચિમ એશિયા યુદ્ધ અગર જો લાંબુ ચાલે છે તો ડેફિનેટલી અર્નિંગ્સમાં 3 થી 23% એક અસર જોવા મળી શકે છે. પરંતુ મેક્રો આઉટલુક અને આકર્ષક વેલ્યુશનને કારણે કરીને લાર્જ કેપ બેંક્સ તરફ તેઓનું એક પોઝિટિવ વલણ અહીંયા આપણને જોવા મળી રહ્યું છે. ખાસ કરીને બે બેંક એમને બહુ જ પસંદ આવી રહ્યા છે, જેમાં ICICI બેંક અને HFC બેંક બંને જ માટે ખરીદારીની સલાહ છે, પરંતુ બંને માટે ટાર્ગેટ ઘટાડ્યા છે. ICICI બેંક માટે ઘટાડીને 1500 કર્યા છે, ત્યારે HFC બેંક માટે ઘટાડીને તેમને 950 રૂપિયા પ્રતિ શેરના તેમને ટાર્ગેટ્સ અહીંયા તેમને આપ્યા છે. ત્યાં જ સરકારી બેંક્સ માટે પણ તેમનો રિપોર્ટ આવ્યો છે. ત્યાં તેમનું કહેવું છે કે ગ્રોથમાં ડેફિનેટલી એક મજબૂતી છે. NIMમાં સારો સુધારો જોવાની અપેક્ષા રાખી રહ્યા છે, પરંતુ સામે NII જે છે તેમાં એક ઘટાડો આવી શકે છે અને અસેટ્સ ક્વોલિટીનું જોખમ પણ અહીંયા તેમને જોવા મળી શકે છે તેવી તેઓ ધારણા રાખી રહ્યા છે. પરંતુ ખાસ કરીને SBI માટે તેઓ રેટિંગ અપગ્રેડ કરીને ખરીદારીની સલાહ આપી છે. લક્ષ્યાંક પણ તેમને વધારીને 1200 કર્યા છે, પરંતુ સામે યુનિયન બેંક અને બેંક ઓફ ઇન્ડિયા બંને જ માટે રેટિંગ ડાઉનગ્રેડ કરીને ન્યુટ્રલ કર્યા છે. યુનિયન બેંકની વાત કરશું તો લક્ષ્યાંક 195 રૂપિયા પ્રતિ શેર કર્યા છે, જ્યારે બેંક ઓફ ઇન્ડિયા માટે તેમને અહીંયા ટાર્ગેટ જે છે તે તેમને 160 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. ત્યાં જ મિડકેપ પ્રાઇવેટ બેંક માટે પણ તેમને પોતાનો એક અલગ મત ડિક્લેર કર્યો છે. ત્યાં તેમનું કહેવું છે કે મિડકેપ બેંક માટે સાવચેતી ભર્યું વલણ રાખવાની સલાહ તેઓ આપી રહ્યા છે. સાથે તેમને પણ કહેવું છે ગ્રોથ, NIM, અસેટ્સ ક્વોલિટીમાં સારું દબાણ જોવા મળી શકે છે, પરંતુ RBL બેંક માટે અહીંયા રેટિંગ ડાઉનગ્રેડ કરીને તેમને અંડર પરફોર્મ કર્યા છે. લક્ષ્યાંક તેમને અહીંયા ઘટાડી દીધા છે. પહેલાં 360 આપ્યા હતા, તે હવે ઘટાડીને તેમને અહીંયા 325 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. જ્યારે ફેડરલ બેંક માટે પણ આપણને અહીંયા ડાઉનગ્રેડ રેટિંગ જોવા મળી રહ્યા છે તેમના તરફથી, અને લક્ષ્યાંક તેમને 280 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. પરંતુ મિડ કેપમાં ખાસ કરીને AU સ્મોલ ફાઇનાન્સ બેંક ખાસ તેમને અહીંયા પસંદ આવતો જોવા મળી રહ્યો છે. અહીંયા ખરીદારીની સલાહ આપી રહ્યા છે. લક્ષ્યાંક તેમને 1050 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. એટલે ડેફિનેટલી કહી શકાય કે બેન્કિંગ સેક્ટર્સને લઈને પ્રાઇવેટ બેંક ખાસ તેમને પસંદ આવતા જોવા મળી રહ્યા છે, અને આપણે જોઈ રહ્યા છીએ કે EU સ્મોલ ફાઇનાન્સ બેંક અને સરકારી બેંક્સમાં SBI ખાસ તેમને પસંદ આવતો જોવા મળી રહ્યો છે.